ડભોઈમાં લૂંટનો ચોંકાવનારો બનાવ. ભંગારના વેપારી પાસેથી 60,000 રૂપિયાની લૂંટ કરી લૂંટારા ફરાર. ડભોઈના સ્ટેશન રોડ પર એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. ભંગારના વેપારી મહેન્દ્રભાઈ ધનરાજભાઈ કુગવાની પાસેથી ₹60,000ની રોકડ થેલી છીનવી લૂંટારાઓ ફરાર થઈ જતા નગરમાં ચકચાર મચી જવા પામી છે. ડભોઈના ચાનોદ જૂની રેલવે ફાટક પાસે ખાડામાં ઘણા વર્ષોથી સ્ક્રેપ ભંગારનો ધંધો કરતા મહેન્દ્રભાઈ ધનરાજભાઈ કુગવાની સાંજે પોતાનું ગોડાઉન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા. તેમની પાસે ₹60,000ની રોકડ થેલીમાં હતા. વડોદરી ભાગોળથી સ્ટેશન રોડના આરસીસી રોડ પરથી પસાર થતી વખતે અજાણ્યા લૂંટારુઓ તેમના હાથમાંથી થેલી છીનવી અને ઝડપથી ફરાર થઈ જતા આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થયું અને નગરમાં ચર્ચાએ જોર પકડ્યું. પોલીસને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી. મહેન્દ્રભાઈએ પોલીસમાં ₹60,000ની લૂંટની ફરિયાદ નોંધાવી છે. આ ધમધમતા વિસ્તારમાં થયેલી લૂંટની ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ચિંતા અને ભયનો માહોલ પેદા થયો છે. પોલીસ હવે લૂંટારુઓને ઝડપી પાડવા માટે સક્રિય તપાસ હાથ ધરી છે.